આજે 28 નવેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ કરું છું. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ તાડકા નામની રાક્ષસીનો સંહાર કર્યો અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી મુનિ શ્રી વિશ્વામિત્રજી સાથે તે આશ્રમમાં આવ્યા અને તે સમયે મુનિએ પ્રભુ શ્રી રામચંદ્રજીને ભૂખ અને તરસ ના લાગે તે વિદ્યા શીખવાડી અને ત્યારબાદ મુનિ શ્રી વિશ્વામિત્રજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને આહાર ગ્રહણ કરવા માટે કંદમૂળનો આહાર આપ્યો અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી તે આશ્રમમાં રોકાયા અને શ્રી લક્ષ્મણજી પણ ત્યાં રોકાયા અને ત્યારબાદ બીજા દિવસ સવારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ મુનિ શ્રી વિશ્વામિત્રજીને કહ્યું કે હે મુનિ, તમે યજ્ઞ કરો, હું તમારા યજ્ઞની રક્ષા કરીશ. અને ત્યારબાદ મુનિ શ્રી વિશ્વામિત્રજી યજ્ઞ કરવા લાગ્યા અને જેવી યજ્ઞની વાત ખબર પડી તેવી તરત જ મારીચી અને સુબાહુ નામના બે રાક્ષસો પોતાની સેના લઈને તે આક્રમણ કરવા નીકળી પડ્યા, દોડી પડ્યા અને તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજીએ વગર ફળવાળું એક બાણ તેમણે મારીચ નામના રાક્ષસ ઉપર ચલાવ્યું અને મારીચ 100 યોજન જેટલા વિસ્તારવાળા સમુદ્રને પાર કરીને બીજા વિસ્તારમાં જઈને પડ્યો અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ સુબાહુ નામના રાક્ષસનો પણ સંહાર કર્યો અને બીજી તરફ ઋષિ લક્ષ્મણજીએ રાક્ષસોની સેનાનો સંહાર કરી નાખ્યો. તે રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીએ મુનિ શ્રી વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા કરી અને મુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી થોડા દિવસ વધારે રોકાયા અને બધા બ્રાહ્મણોએ બધી વેદો પુરાણોની કથાઓ પ્રભુ શ્રી રામચંદ્રજીને કહી. પ્રભુ શ્રી રામચંદ્રજી સ્વયં વેદ છે, વેદ તેમના શ્વાસમાં છે, તેમ છતાં પ્રભુ શ્રી રામચંદ્રજી આ કથાઓને શાંતિથી સાંભળે છે. અને ત્યારબાદ એક દિવસ મુનિ શ્રી વિશ્વામિત્રજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને ધનુષ્ય યજ્ઞની વાત કરી અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રસન્ન થઈને મુનિ શ્રી વિશ્વામિત્રજી સાથે નીકળી પડ્યા.